હલો મિત્રો, કેમ છો? મજામાં ને મજામાં છે। ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ધંધુકા એસટી ડેપોમાં। જોઈ શકો છો તમે ધંધુકા બસ સ્ટેશન। ધંધુકા ડેપો કેવો લાગ્યો તમને કોમેન્ટમાં કરજો। આ છે આપણું ધંધુકા બસ સ્ટેન્ડ। તો આજે આપણે જઈ રહ્યા છીએ ધંધુકાથી બોટાદ। તો બના રહેજો બ્લોગમાં, બહુ મજા આવશે। ધંધુકા બસ સ્ટેન્ડ કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જણાવજો। આ છે આપણું ધંધુકા। આપણી બસ આવી ગઈ છે બોટાદની મિત્રો। જોઈ શકો તમે અમદાવાદ બોટાદ। અરે જલ્દી આપણી બસ વોટ કરવા ઊભી રહી છે। તગડીની આગળ વોલ્ટ કર્યો છે બસે। આ છે આપણી બસ। અમદાવાદ બોટાદ। આ છે હોટલ। તો આપણે પહોંચી ગયા છીએ બરવાળા ડેપોમાં। જોઈ શકો છો તમે બરવાળા ડેપો કેવો સરસ મજાનો છે। કોણ કોણ બરવાળા રહેશે કોમેન્ટ કરજો ભાઈ। કેવો સરસ મજાનો બરવાળા ડેપો છે, તમે જોઈ શકો છો। તો આપણી બસ નીકળી ગઈ છે બરવાળાથી બોટાદ તરફ। કેવો સરસ મજાનો નજારો છે, જોઈ શકો છો તમે। આ છે આપણે બરવાળાનો મેઇન ગેટ, શાક માર્કેટનો જબરજસ્ત નજારો। અહીંથી અંદર બરવાળામાં પ્રવેશ કરાય। આ છે કુંડળ ધામ, કેવું સરસ મજાનો નજારો છે। અને વરસાદ શરૂ થઈ ગયો છે કુંડળ પહોંચતા। ઝરમર ઝરમર વરસાદ આવે છે, કેવો સરસ મજાનો નજારો છે, જોઈ શકો છો। કુંડળ ધામ કોણ કોણ રહે છે કોમેન્ટ કરજો ભાઈ। તો આપણે પહોંચી ગયા છીએ ખાંભળા। ખાંભળાના પેંડા કોને કોને ખાધા છે કોમેન્ટ કરજો। ખાંભળાના પેંડા પ્રખ્યાત છે, જોઈ શકો છો તમે કેટલી બધી દુકાનો છે બાજા રાઇસિંગના નામને ખાંભળાના પેંડાની। સરસ મજાનો નજારો છે રાતનો ખાંભળાનો।
કોણ કોણ ભાઈ ગામડા રહે છે. જોઈ શકો છો તમે કેવો જબરજસ્ત રાતનો નજારો છે. ખાંગડાના પ્રખ્યાત પેંડા કોણ કોણ ભાઈ ખાતા છે કોમેન્ટ કરજો. અમારો બ્લોગ પસંદ આવ્યો તો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.